મડી મડી તમે બોલો મારી તેરવાડો નગર ગવરવનારી મારી મરતોલી મોહરિયો નો રાખનારી મારી નવહો વરસની વરખડીના ઇતિહાસ રચનારી એક દાડો ડાલ જ નાગર મોમને જલસો યાદ રહ્યો અરનાથના પુત્રો મિલવાના દીધો ભાઈ કંદાડા મારી ચહેરે અરકે નાગર મોમણ લાડવા ખાવાના દીધો મરતુલી મોને એક લાડો મહાદેવ ઘડિયાળો હાથ જા મોગવાય ભાઈ મડી તો લાલ વશો વાળવાની મડી તો લાલ કાગડીઓ વાળવાની જીના મારી ચહેર પડીને તો જોતે હાઈવે જોતા રાજા 180 ઝડપે ગાડી જાતી હોય વાળો ભોકો ધમાતો તો ચહેર હરેશનો ભાઈ તેર તાલુકે હાથ રાજ્યોમાં હુવા પડી વાગ મોટો રાખનારી તણ હો પોસડા ઓનલાઈન રેનારી મારી લાડોની ચહેર મડી મડી તમે બોલો ચહેર પડી તો મારતો યધિયાનો રોગ પડ્યો તું બોલતો મારતો યધિયાનો રોગ બોલ્યો તરાજ પજરો ને હોય મારા ચેર ધોની જાત્રા કરવાની જરૂર નહીં દેરોયો કેવું સંગ કરણ માવતરના હાથવજો અરર મન લાખની હાડી લઈયાલો તો ચાલશે પણ અરર તમારા કરણ માવતરના કેસે કે હારી હાડી યાર મૂચી ઘર રાજીશું ઘરના ઉમરાવાની રાજી છે તો મઢના ઉમરાવાની હોય હો ટકા રાજી રાજી મારી તેજો પોષણ દાડા ઓનલાઈન આયનારી લાડોલવાની ચહેરવની પાવડિયા હજાર તાજપુરના મહેમાનો ગોમે ગોમના રાવો આ સભાના મંડળનો આ બેન કુવાઈશીનો ગાયનો ભાઈ એ સમયા વેરાયા ચોઘડિયા મોડવો ભાઈ હું લાડોલના રાવણની ચહેર સધી માતા હવની જય કરું છું ભાઈ એ મારા ચહેર સધી માતાના હું રોમ રોમ છું ભાઈ એ મોનવીઓ ખૂબ મજા ગરદણીઓ ખૂબ આનંદ સારું બનશે મારો રોમ સારું બનાવશે ભાઈ આ દીવોના પ્રભુ ખૂબ સારું બનાવશે આ તમારી દેવીઓ ખૂબ મજા બનાવશે મેલા ભાઈ આ વેરાએ આ સમયે હું લાડોલના રાવણની સધી માતા હવની જય કહું છું ભાઈ આ મંડળમાં મહેમાન આવ્યું હોય બુવા આવ્યા હોય ભક્તો આવ્યા હોય ભાઈ તમારી ગાય કુવાસી આવી હોય ભાઈ હવ ને હારું હવ ને મજા પછી લાલભાઈ એક વાર નો તો મારો આ મોડવાનો દોડ છૂટી જાય ભાઈ તો લો મારી ચપટી છૂટા સંદીપ આ ગરદણી નું ચોય હાલવામાં ખોમી ના હોય આ ધીરાન ચોય લેવામાં ખોમી ના હોય ભાઈ તો મારો રોમ મારો પડતો દોડ લખી દે લાલુ હે પ્રભુ
લો મેલાભાઈ તમારો ચોય હાલવામાં ખમી નહીં, આ દીવાનો ચોય લેવામાં ખમી નહીં ભાઈ. ગવૈયો ખૂબ આનંદ, ખૂબ મજા ભાઈ. આ મોઢું અત્યારે લાખનો છે, હવારે હવા પર દારો ઉગશે એટલે હવા લાખનું થઈ જાય. કાશીના ક્ષેત્રમાં આ અવસરની જય થઈ જાય, હોનાની પદેરિયા ફૂલ વાવેતર થઈ જાય ભાઈ. રમણલાલ ખૂબ સારું ભાઈ. કદાચ તમે દોર્યા છો આ દેવના કરીને હકપણમાં દોર્યા છો, આ મહેમાનોના કરીને દોર્યા છો. પેલા ભાઈ તમારી ગાયો દોરી છે, તમારી કુવાશો દોરી છે. આ દોર્યાનું પ્રમાણ પેલા ભાઈ તમને તો તમને ભાઈ, પણ જે 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 દોડ્યું છે ને પાલું પોણીએ ભર્યું છે ભાઈ. શેઠ મેહોણા જિલ્લાથી આટલા આંબાનું ડોટો મારવાની તે કાઠું નહીં પડતું હોય ભાઈ. તે કદાચ દુનિયામાં બોલું છું એવું બનાવું છું લાલુ, સવારે બોલું તો હોજ પડતી નહીં ભાઈ. તેણહોન પોહેટ દારા ધૂણું છું ભાઈ, ગવૈયો હાથ રાજ્યોમાં ધૂણું છું ભાઈ. ખાલી ગુજરાત પૂરતી ધૂણતી નહીં ભાઈ. તે કદાચ આ તમારા દીવાના પજે પડી, તમારી ભરમોણી ચામુંડના પજે પડી મેલાભાઈ તમને તો તમને પણ તમારી આ ગાયો ને તમારી કુવાશો ને ભાઈ આ દોર્યાનું પડમણ ના લાવડાવું પાણે તો મારું નામ સધી માતા નહીં ભાઈ. જો ખૂબ સારું બનશે, મજા બનશે, આનંદ બનશે ભાઈ. એ વેરાય સમય આ દેવીનો જગન પહાણ રહીને પાર પારવા આવીએ છું ભાઈ. તો કોઈને કડવો કોટો એ મેલાભાઈ વાગવા દઉં નહીં ભાઈ. એક ચપટી ઉપડે અને આ ચપટીમાં લાલભાઈ અમને વેણ બનાવવું છે, એ આટલું વેણ પહાણ રહીને ગણાવડાવું ભાઈ. હે શંકર ના ભાઈ, મારા 70 જોડતા નહીં ભાઈ. હું તો ચૌદવી માતા છું. મુઠ્ઠી ઉપાડું ને એમ કહું કે 500 ને એક એટલે 500 બીજો ના હોય ભાઈ, પણ વેણ આલવું છે. ગણતર મારા જોરમાં પડ્યું છે, પણ હજુ આ ચપટી ઉપાડું મેલા ભાઈ અને બરોબર વેણ બની જાય. આ તમારે દીવામણ બનાવવા દેતા હોય ભાઈ. હે શંકર હે રોમ હે પ્રભુ. તે લાલુ બરાબર મેલાભાઈ ના હાથમાં આલો અને કદાચ મેલાભાઈ ની મુઠ્ઠીમાં ના ઉતરી પડું તો મારું નામ માતા નહીં ભાઈ. તે લાલુ કોઈ આયાનું બેઠાનું ઉઠ્યાનું પ્રમાણ હતું હોય ભાઈ. બરોબર જો હોર બોલવા છે પાછી ભરું તો બરોબર 14 થઈ જાય ભાઈ. હે તમારી ચામુંડા મળીને આ 14 આલ્યા છે અને મેલા બેઠા ઉઠ્યાનું પ્રમાણ ના રાખું તો મારું નામ સધી માતા નહીં ભાઈ. પછી મહેમાનો ભૂવો ભક્તો કદાચ મેહોણમ બેહીને બોલી હતી લાખવડ એટલે મેહોણા જ કહેવાય ને ભાઈ. ત્યાં ગાયો જીવ પડતો હતો ભાઈ ઉપર એટલે ગાયો અરજી નાસી હતી. આ મેલાભાઈ ની બુનને અરજી નાસી હતી, આ રમણલાલ ને અરજી નાસી હતી. અને બરોબર મેહોણમ બેહીને એવું બોલી હતી કે બરોબર તાજપુર તો મેં જોયું નહીં, પણ બરોબર તાજપુરના મહેલના જઈને જો કદાચ દીવા ના ગણી આવું તો મારું નામ માતા નહીં. તમારા હાથ દીવા તો મેં મેહોણામ રહીને ગોત્યા હતા ભાઈ. હે પછી આ ગરદણી એવું બોલ્યા હતા કે મારી વર્ષો થઈ ગયો છે, ગળિયા જતા રહ્યા છે, હું એકલો પડી ગયો છું અને આ દીવા હના છે ને હું છે એ દીવાની અમને ખબર નહીં. મેલાભાઈ એવું કીધું હતું જો કદાચ આ દીવોમાં ચિયો ચિયો દેવ છે એવું પાર ના પાડેલું તો મારું નામ સધી માતા નહીં. તે મેલા ઓળખણ પાડ્યાલી આ પેઢીઓ થપાઈ જાય ભાઈ. અમુક તમારી પરંપરાગત પેઢીઓ સુધી ભાઈ આ નોમ આગો પાછો બનશી નહીં. ચિયો દીવામાં ચિયું દેવ હતું
આ ખબરો નથી ભાઈ. હા, આ દીવા આજ સુધી કરતા હતા એનું અજવાળું કોક જુદું હતું, નાચ કર્યા છે એનું અજવાળું કોક જુદું છે. એ કદાચ આ સમય વેરાય કદાચ હું લાડોલના રાવણની માતા હોય આવી હોય ભાઈ. હા, આ ગાજો નો વાજો હોય તમારા દીવાનો વગાડ્યો હોય ભાઈ. અને કદાચ આ દીવાના થઈ જો અને રેણી કેણીમાં રો, દેવની રીત બાતમાં રો ભાઈ. હા, મેલા ભાઈ વધારે તો કહેતી નહીં. દુનિયામાં 24 કલાક બોલું તો 24 કલાકમાં ફરવાની મારી તાકાત છે, મારી સત્તા છે ભાઈ. એ બરોબર આજની તારીખ ને આજનો ટાઈમ લખવો હોય તો લખી દેવાનો. આ દીવના તમે થઈ ગયો અને આવતા વર્ષની આ તારીખના ટાઈમ આવો. મેલા ભાઈ ગોમનું તો ગોમનું પણ દુનિયાને ના દેખાડું તો મારું નામ સધી માતા હું કહું છું કે તાજપુરના રાવણની માતા હોય બેઠી છે એવી આ પરગણામાં ખબર ના પડે તો બર્યું મારું સધી માતાનું હોય બોલવું લાગે લ્યા. મેલા ભાઈ આ દિવાસી આ તરવારની દાડો છે ભાઈ. લાલભાઈ આ હરહરતા અંગાળા છે એ હાથમાં લીએ તો બળી જવાય ભાઈ. ઓન પજે લગાય અને બોલવામાં વિચાર કરવો પડે અને કેવું બોલવું છે કેવું ભરાવું છે આ કહેતા પેલા હાથ વખત વિચારવું પડે ભાઈ. એમનો બોલી ન ખાતું નહીં. મેલા ભાઈ જબરું નોમ બની જશે, આ દીવા બનાવી દેશી ભાઈ. તમે દેવના થઈ જજો અને કદાચ દેવના થવું હોય તો નેના થઈ જવાનું. જે હું કરતો જેના થઈ જજો. કોક એમ કે તો હું મોટો પૂવો છું તો ભાઈ તું મોટો. હા, હું તો આજકાલનો છું, હું નેનો છું. આવા નેના થઈ જજો ના દીવા તો મને કદાચ મોટા ના બનાવી દઈ તો બેહું આવી બેહું લાગે ભાઈ. હું શું આવી આ દીવાની રીત બાદ છે. પછી જૂના ઇતિહાસની તો વાતો કરવી નહીં. હું તો ઇતિહાસમાં ઉતરનારી માતા છું લાલુ. કદાચ હાથ પેઢીની વાત હોય, હાથ પેઢીનું વેણ હોય ગોતી નાલું તો મારું નામ સધી માતા ના કહેવાય ભાઈ. મેલા ભાઈ આ તો તમારું ત્રીજો નંબર ગોમ છે ભાઈ. આ સમય આ વેરાય હું સધી માતા આવી લ્યા. કદાચ દુનિયામાં બોલું અને વકરે વકરો નામે ઉડિયાલું તો મારું નામ સધી ના કહેવાય ભાઈ. તે કદાચ બે ગોમ છોડીને ગઈ ગયો યાર ત્રીજું વસવાટ કરેલો છે ભાઈ. મેલા ભાઈ ખબર હોય તો હા, ના ખબર હોય તો ના ભાઈ. પછી મેલાભાઈ બીજી વાત એવી છે કે આ દીવા તમારા જે રહ્યા ને એ 3 જગ્યાએ વેચાઈ ગયેલા છે ભાઈ. ઓમાં ભાગ પડી જશે. આ સમય આ વેરાય હું માતા એવું બોલું છું. તે લાલુ મન તો સારું બોલતા આવડે ને ખોટું બોલતા આવડે છે. શિયાર તોણા શ્યામ અમુક કૂતરું તોણા ગોમ અમુક આવો વેપાર હું માતા ભરી રહી હોય. આ થુમડી એ ખૂબ મજા બનશે મેલા ભાઈ. તમારા પેટની વાતો, તમારી નાભીની વાતો જેટલી પડી હોય એટલી આ દીવો આગળ ઠાલવી દેજો. અને બરોબર પર આ દારો આવવાના તારીખ આવે પહેલા જો કદાચ ના પજે પડી પૂરું ના કરાવું તો મારું નામ માતા નહીં ભાઈ. લ્યો દરેક ની જય હવનું સારું બનશે ભાઈ. અરજી તમારી એક નહીં 1000 હશે તો લ્યો ચિંતા કરશો ભાઈ. જોઈએ છીએ ચિંતા કરશો પેલી ગરદણીની જે વાતો હોય જે હસી આલવી હોય આલુ બોલની વાત પછી લઉં છું ભાઈ. પછી મેલાભાઈ દુનિયામાં ધૂણું છું પરમોણ આલીને ધૂણું છું. કોઈ પરમોણ લેવા વાળો હોય તેને પારે પાડતા મને માતા ના આવડે. કદાચ કોઈની મુસે લેવું ના ઠરતો હોય મારા દેવના આગળ આવીને ભમો બેહી જાય. સંદીપ લાલા પાર ના પડી તો મારું નામ માતા નહીં ભાઈ. ખાલી ખભા લે દેવ ના આવું ભાઈ. આ ખોટા ચાકોટા કરે મહેમાનો માતાઓ મળતી નહીં ભાઈ. દેવ તો ટચલી વગડીએ ધૂણા, દેવ જીભના ટેરવે ધૂણો ભાઈ. નાભીથી જે દેવ બોલે, નાભીથી જે માણસ બોલે એ પાર પડી જાય ભાઈ. અમારે તો એણોણ પોહેટ દારા ધૂણવાનું હોય છે. આજે 16મો દારો લાલભાઈ તો માન બુવાનું ઊંઝે છે ભાઈ. પછી કદાચ શરીર ભાજી ના કોઈ એવું ધૂણો કેટલા દાડા વેરાયા સમય
મેલાભાઈ ખૂબ મજા ભાઈ. બીજા નંબરમાં એવું બોલું છું, આ દેવનો અવસર પતી જાય, પાછા પડો અને અઠવાડિયે 10 દાડા ટાઈમ લ્યો. લાલુ બોલવું છે પણ મારો રોમ બોલવા દેતો હું. આ ચપટી ઉપાડું હા, ચપટીમાં 32 36 મારો ભગવાન પૂરા કરી આલતો હોય તો બોલાય લાલા. એમને બોલાતું નહીં ભાઈ. અને ખૂટું તો કહેજો, એટલે જેટલા ખૂટી એટલા પૂરા કરી આલ્યો ભાઈ. હે મારા પ્રભુ, હે શંકર, બરાબર મારી લ્યો. વખત બત્રી છે. આ 32 બોલીને 32 મારા રોમને જોડ્યા હોય. જબરે કરતા દુનિયામાં આવડતું નહીં. માતાઓ ચોકણ છે, કેવું ધૂણું છે. શું મારી આવી વાત હોય દેવ બોલન બની જાય ને માતા કહેવાય ભાઈ. શું મારી એટલે પહેલી બોલું છું, કદાચ હોમા ગામમાં મુઠ્ઠી વાળીને કુદાર મેલા હોય બેસજો. મામા આ લાડોલમાં ફોન કરજો, બુઆ કેટલા કણ પકડ્યા છે. કદાચ તી 201 પકડ્યા હોય, લાડોલમાં બેન ના બતાવું તો દુનિયામાં મારું ધૂળ લાગે ભાઈ. મામા એ હું ગોડી માતા છું લ્યા. મારી હું લાડોલના રાવણની માતા છું. એ હું શ્રદ્ધા ભગતની દીપો છું ગવૈયો. હું આનંદ ભાઈ. આ સભામાં મારા દીપો બેટા રોમ રોમ છું ભાઈ. એ મહેમાનો ઘડીક બે ઘડીક વાર જોરો ભાઈ, હું માતા આવી. આ સભાનું છે ભાઈ. અમે મેહોણા વાળા છીએ. તમે મેહોણા વાળા છો, મારા છો, જીજે ટુના છો ભાઈ. એ હું તમારી માતા છું લ્યા. આ સાઉન્ડ વાળો ને મજા, આ મંડળ વાળો ને મજા ભાઈ. બેન કુવાઈશો ને ગાયન હોનું મજા. એ હું તમારા સાબરકોઠાની માતાવરી છું ભાઈ. એ હું મુંબઈ નગરીની મહારાષ્ટ્રની માતા દીપો છું લ્યા. એ રાવણો હું દુનિયામાં દીપો હવનું મળીશું ભાઈ. અરારે વરણમાં મળીશું, પણ અસલમાં હું લાડોળમાં શ્રદ્ધા રાવણનું પહેલી મળી. મને દુનિયામાં દરેક નાથ પૂછે, રાવણે પૂછ્યું, ઠાકોરે પૂછ્યું, દરબારે પૂછ્યું ભાઈ. પણ જેવી લેબુંટેરામાં પ્રગટ બનીશું એવી સીધી લાડોળમાં દોડીશું, દોટ મારી છે. એ બરોબર 700 વર્ષે આ થળીએ પાછી વળીશું લ્યા. એ લાલુ દુનિયામાં ડંકો ના વગાડું તો મારું દીપોનું બોલેલું લાજે એ
બનાવ્યો ખૂબ સારું ભાઈ મામા લાલભાઈ સંદીપ મંટુ હા માં અરે લઈને આવી છું અરે લઈને ના જો મારું નામ માતાના માં એ તેણું પોહેટ દારા લઈને ફરું છું હા સંદીપ લાલા મામા વાટમાં કોઈ બનવાનું હોય તો ઘેરથી બોલું છું કે આવું વચમાં થવાનું છે હા તમારા બનવાનું હોય તો બીજાને ધકેલી મેલું છું એની હું ગોડી માતા છું હા બાબા તને એટલે સિંગર ઓનલાઈન એમનો નહીં કહેતી ભાઈ હું નહીં કહેતી દુનિયા કે છે સાચું મારી કદાચ હોમાના ખાતામાં જેટલો દેવ છે હોમાનો જેટલો ઘર છે આ તો મારા 80 સેકન્ડનો ખેલ છે ભાઈ કદાચ ગો ધૂળવા ના બેઠો હોય પાઠી ના બેઠો હોય વાટમાં હેડ્યો જતો હોય ને એમ કે ભાઈ મારા ચીયું દેવ છે અને એના ખાતામાં ના ફેર દેવું મારું નામ સધી માતા ના કહેવાય ખૂબ આનંદ બનશે ખૂબ મજા બનશે એ ભાઈ હું નામ છે દેવાંગ ઘોગણ હે ભાઈ દેવાંગ ઘોગણમાં દેવાંગ નામ છે દેવાંગ કોઈ વધુ નહીં લ્યો કદાચ આ ચપટી આલુ છું વેણ થઈ જાય ભાઈ તો કદાચ ગણી રાખો 13 ના કહેતા હે પ્રભુ સંદીપ કોઈ વાંધો નહીં લાલ ભાઈ એક ને બીજી ચોટ જ બોલું છું ત્રીજી મને માતા ના આવડતી નહીં ભાઈ બીજી કડા કે હા હું જબડી માતા છું મામા હું જોરાવર માતા છું પેલી કહેવત છે કે હું કરતો કે તો હરિવેગડા ભાઈ પણ કદાચ ઘડીક બે ઘડી વાર તો જમરાજાને નાવ ભો કરી દઉં મારું નામ માતા ના કહેવાય અને આવું દુનિયામાં કરીને બતાવ્યું છે ને બતાવું છું એ કદાચ અમદાવાદ સિવિલ મેહોણા સિવિલ મારી આ બધા ડોક્ટરો ભાઈ હાથ નહીં જોડાય જોડાય મારી તારો નંબર ઈવની કદાચ કેન્સર હોય તો વગાડીને પી જઈશું ગોડોનો ગોડ પણ મટાડ્યો હોય ગવૈયા મારી અને જો કદાચ હું બોલું એવી કલમ આ તારા હાથમાં બધી હોય મામા અને આભલે ના ડારું તારી મેલડી લઈને પુષ્પો ના મારું વાજોની માતા ના કેવું તે બરોબર 14 હોય ભાઈ જો આનંદ જગતમાં જે થઈ જાય કાલુ હું વેરાઈ સધી માતા છું એ હું ખતરીઓની ખતરવટ ખેલનારી માતા છું એ હું રજવાડોમાં રાજ કરનારી માતા સધી છું દરબારો હોય તો દરબારો ખૂબ મજા ભાઈ ભાઈ કોઈ વધુ નહીં દોત બંધ થઈ જતા તો બધું સારું થઈ જાય ચિંતા કરશો નહીં જોવા દો પૂરું કર્યા વગર નહીં મારો નંબર આવે એટલે કહી દઉં ભાઈ તો માતા બોલે એટલે કમ્પ્લીટ જ થઈ જાય ના કીધું કોને ખાઈ કહી દેવું ભાઈ લાકડા જેવું લાકડું થઈ જાય છે એ મટી જાય છે અને અત્યારે બેઠો થઈ ગયો છે ને કાયમ માટે મટી જાય જો કદાચ દેવની વાત છે તમારું પૂરો ઉપર લીટી અને દેવની વાતમાં તમે ઊભા થઈ જશો માતા પૂરી થઈ તો આ દુઃખ મટી જશે મટી જાય જો પછી વાત કરું આ ગવૈયાની વાત ચાલુ હતી ભાઈ એ દેવાંગ ભાઈ અડીને બરોબર 3 ઘર કોક 4 કોક ભાઈ કુટુંબ ગમે તેટલા ઘરોનું હોય
એટલે કુમારમાં તમારે ત્રણ ગોમ મહિના નહીં કુટુંબની તો ખબર જ છે ને એટલે ગોમ કુમારસણ અમે રહીએ 50 વર્ષથી જાસર છે કુમારસણની કોઈ ખબર નહીં ઓકે કોઈ વધુ નહીં તમારા દાદા ને કાકા ને એવી કોઈ ખબર નહીં એટલે આરા એરા પહેલાથી મુહાર મર્યા પહેલાથી 50 વર્ષથી પપ્પાનો જન્મ જાસર છે એટલે આરા મુહાર મરે એટલે ખબર ના હોય લાલભાઈ પપ્પાને કેટલા ભાઈ એક જ છે બોલું એમાં બીજું ના હોય પણ બરોબર આ સિંગરમાં 4 ઘર હોય ભાઈ મેલડી મળી હોય સારી ગણતરી ખોટી ના હોય મારી જોડે. બીજું તો કોઈ કેવું નહીં પણ મેલડીના દીવો રોમ શું ભાઈ અને હાથવી રાખ્યું હાથવી જેવી છે હું કહું છું ભાઈ જે તાર હવડી હતી એ તાર વેરા વેચાતી હતી ભાઈ આમાં હવડી થઈ છે એટલે પકડી રાખજો અને બીજા નંબરમાં એવી ને એવી દૈત્યણ તમારા મુહારની આવે ભાઈ કોનો ફૂલ ટેકો ફૂલ સપોર્ટ એટલે જો આ બ્લડી જશો ગોમડે ગોમડે તમારું નામ સપાઈ જાય આવી મારી સધી માતાની આશીઓ ભાઈ આમાં બાબરાના છો મારો ભગવાન કદાચ આ ચપટી ફૂટે અને ચપટીમાં લાલભાઈ એમના હાથમાં એક દાવ લખવા દેતું હોય હે પ્રભુ હે શંકર હે પ્રભુ બરોબર આ વેળા એ સમય હું માતા સધી આવી હોય ભાઈ આ મહેમાનને અરજી નાખી છે લાલભાઈ ઓગણી તો નહીં ભાઈ હે જો ઓગણી હોય અને કદાચ એમની માતા ના મળું તો મારું નામ માતા ના કહેવાય ભાઈ મહેમાનો સવારે ફૂલેલું આલી પાછા પડો એટલે મને માતા પૂછજો ભાઈ કે ચોની જોગણીનું દુઃખ છે હું કહું છું આ ભાઈના અંગાત જોગણી છે પણ ચોની છે એવું સવારે પાછા પડીને મને માતાને પૂછજો મુદત મારું 1000 દાખલો વાગ્યું 500 જાતરમાં જઈ કોઈ વાત છે ફરીને બનો નહીં મારી મુદત પ્રમાણે દુઃખ ઊભું થઈ જાય તો પછી જોગણીનું જે નેકરે કરું ના કરું હે ભાઈ જો મટી જાય ચિંતા કરશો નહીં પણ જે વાત છે જોગણીની એ પાર પડી જજો એનું કરજો વારે ફૂલેલું આલીને પાછા પડો એટલે પણ માતાને પૂછ્યું બરાબર ચિંતા કરશો ભાવેશભાઈ ઠાકોર ખૂબ મજા ભાઈ ખૂબ આનંદ રમણલાલ ખૂબ મજા એ ભાવેશભાઈ તમારી મેલડી તમારી કારકા ખૂબ જય કહી રહી છે ભાઈ પણ ચોક 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 થોડી ઘણી વટી હોય ગુંઠી હોય એ કાઢશો એટલે એમ બધું સારું બની જાય હા કદાચ રમણલાલના ઘેર બેઠી હતી લાલભાઈ અને ભાવેશભાઈને એવું કીધું હા માતાજી મારો શું તકલીફ છે મેલડી ગોતી ના લીધી ભાવેશભાઈ એવું બોલ્યા હતા કે મને આવી તકલીફ છે અને બ્લડ પડે છે એ બંધ થઈ જાય
હું એમ બોલી હતી ભાવેશભાઈ ખવારે દારૂ ઉગાન બંધ થઈ જાય ભાઈ બંધ થઈ ગયું એટલે આ તો બધી દેવાની વાતો છે તે ભૂગો સ્વભાવવાળો એમનો જોડે કોઈ મળે કોઈ ના મળે નહીં ભાઈ છૂટકા પડે હું મળે ખાલી કઢી કોકનો દુઃખ મટાડો હા 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 ફોટા તમારા જોડે હાથો દેવું હોય ને તમે હાચા હોય તો કોકનું સારું કરો દુઃખ મટાડો ભાઈ ખરાબ નહીં કરો દેવ મળે હારા માટે મળે જબરા બને 4 લુગડો હારો પહેરી દીધો શોભા કરી દીધી 4 મારાઓ વેટી દીધી ભૂવા થઈ જવાતું નહીં ભાઈ એટલે ખૂબ મજા ખૂબ આનંદ જો હવની જે થશે કદાચ કોઈની કોઈ વાત વેણું હોય કોઈની કોઈ અરજી જેવી વાત હોય તો પૂછજો દેતા બરાબર વળતી વેરાની પાછી હું માતા બતાવ્યો ભાઈ અને એના સિવાય કદાચ કોઈ મહેમાન પરણું બેઠું હોય એની નાભીમાં વાત પડી હોય લાલભાઈ કદાચ કોઈ બોલી હકતું ના હોય મનમાં તારજો અને જો મારો રોમ એકથી દારા નહીં થવા દે તમારી ધારેલી ધારણા છે પૂરી થઈ જાય ભાઈ આ વેરાયા સમય લાલભાઈ આવું બોલું છું ખૂબ સારું બની જાય ખૂબ આનંદ બની જાય ભાઈ હે શંકર સોનો છો બાબરાનો છો બાબરાની એમની સોરી છે અમારું એવું છે હું તો કપાર વસ્તુ હતું ઘરવાળો દારૂ પીવા બહુ વેમાની ચિયા ગોમ વડોદરા પેલા વડોદરા એટલે પેલું આર્ય ડે ગોમ વાળું ચોર વડોદરા ચોર વડોદરાના હંગાત આયા છે ભાઈ ખોટું લાગશે એ તો દેવ બોલાતી હું ખોટું લાગે મેં ઘેર રહું બે રોટલા વધારે ખા ગયા તને ચોર વડોદરાના છે પછી એટલે ચોર હોય નોમ દેવું અને કદાચ તારી હારીમાં ના પોગું મારું નામ સધી માતાનું તારા સસરાનું નામ દે રમેશલાલ હા હે પ્રભુ લાલભાઈ આ ચોરોના ગામમાં મારે જવું પડશે હા? બધા જ ચોર જ કોઈ શોકા નહીં લાલભાઈ કારણ કે 70 આલવા જ મારા હાથમાં હતા ભાઈ પણ મારું રોમ હું બોલું એવું બનાવો અને લ્યો જોઈએ વેણ લખાઈ જાય વેણમાં 14 હોર બની હતી 70 ના કહેતા 70 ભાઈ 70 બની ગયા ને લ્યો પેલો નંબરમાં હું નામ કીધું રમેશ તમારા સસરાનું નામ રમેશ બરોબર ગુણ 3 જ ઘર છું હું માતા સતી કહું છું હે આ 3 ઘરોમાં ફરું છું એટલે કદાચ તારા દીવા ગણવા હોય પાછળથી નવા વસાય તો કહેતી નહીં પણ અસલ દીવા એના હારાના 4 જ જોઈ મઢમાં થરામાં એવાના બાપ દાદાઓની માતાઓ 4 ને પાછી બીજી 4 લાયા લાલભાઈ એમ કરીને 8 અને 9મો દીવો પૂરો ના કર્યો મારું નામ માતા ના કહેવાય જોયેલા સુકુન દીવા આ તમારા 84 ના ખાતામાં પહેરી જઈ અને 9 દીવામાં માતાને ગણતા આવડે આ 9 દીવામાં ચિયો દીવો અવરો અને ચિયા દેવનો વખો છે એવું મને પૂછવો હે લાલભાઈ મારી ચોરી રપત મારી સધી માતાની છે લ્યા સધી માતા ભાઈ શાંતિ રાખશે એમાં મજા આવશે હું પેલું કીધેલું કોઈ તાર કહેતી નહીં વખો મારો સધીનો છે લાલભાઈ હું ગોમ જતી રહીશું ગોમિત્રું કરવા મેલી છે અને બીજા નંબરમાં ઝોપડી માતા ઓછી હાથમાં આપતી નહીં કોઈ હે શંકર હે રોમ તું જોજો સમજી સજોપી માતા ઝોપડી હોય ખોટું ના થાય હું બોલું એટલે અદ્દલના વખડો બોલું ચોપડી ખોલે એટલે પછી તમે નાદ ના પાડી ના હોય તો પાતાળમાંથી કાઢાય કદાચ એના પછી મહેમાન એમ હું બોલી હોય ઝોપડી ના પાડતા હોય ને આ હોવાના ઘેર તું જો દારૂ ઉગેલે મોનાઈ આ દઉં ભાઈ આ ઠાકોર જી અમે તો માન્ય છે ને અમને તો અનુભવ છે તમારું પછી એ નવા છે હું કદાચ નોમ બોલું એટલે નોમ ચોટી પડે પાછું ના આવે તો હું કદાચ દેવ બોલું તો દેવ ચોટી પડે ખબર થઈ જાય
કવાનું કોમ જ જુદું. પછી બીજા નંબરમાં ભગવાનની માતા ઓય તો બે સદીઓ અવળી કરીને મેલી. એક સદી બાપદાદાની પેઢીની છે અને બીજી સદી છે કોહવટ છે. કોઈ ગાય કુવાસીના હંગાતની સદી માતા હોય. આ ગાય કુવાસીના હંગાતની જે સદી માતા રહી એનો ધા પોકારમાં મેલીને લાલભાઈ પાછા મોહનતારો હોય ખાધા છે ને ઘેર વખો વેટોણે વેરાય હું માતા આવી લ્યા. જો કદાચ દુશ્મનોના ઘેર કચ્યો બન્યો છે ને દુશ્મનોનો ઘર બરોબર તૈણ ના ખેંચી લાવ તો મારું નામ માતા ના કહેવાય ભાઈ. આવી વાતો છે બુન. પછી ગોટ પણ એ ઉકલાવ બધું કરાવે. અને ઘરમાં તરમ તરી થઈ જાય. તે 5-7 માણસ હોય સુખ શાંતિ બેઠો હોય અને માતા પડે છે એટલે ગળીકમાં લડાઈ મારે. ગરમ ધરા કરો. કલાક 2 કલાક થઈ એટલે પાછું કોકને એવું થાય કોઈ તો કોઈ થયું જ નહીં. સ્વચ્છ વાતાવરણ થઈ જાય. ગળી બે ગળીમાં આ ઈશ્કા. કોમ મારો સધીનો છે એવો ના માટે તું તો ગાય છે કુવાસી છે એટલે તારું કહેવું મારે કહેવું પડે ભાઈ. બરાબર. પણ મેડ માણસ હોય કોઈ પુરુષ હોય તમારા સસરા હોય એટલે તમારા લઈને આવવું પડે. વડીલ માણસ. મળી જાય એટલે એમના સસરા ના હોય તો ઘરવાળા બીજા તો હોય ને ભાઈ. એમના ઘરવાળા મોટા મોટી જશે અને પેલો ભાઈ તો બીજી હતા તારા બોલ, તને ખબર હોય તો મને એટલું કે લોહી તને પડી ગયું. હા કદાચ આ લોહી પડેલું મને મળ્યું છે. હા ચેરી પાછી મેલડીની વાત ના લાવું તો મારું નામ માતા નહીં લાવું. હે શંકર હે રોમ. એટલે ભાઈ હમણાં ગઈડીઓએ ખોડ્યો કરીશું અને દીવાચોક નદી તરાહોમાં લાલુ આવું દીવાનું આઘા પાછું કરેલું છે. તે પેઢીઓથી માતાઓ અવળી પડી છે. આજકાલ કરતા 75 વર્ષ વેણી જેટલા ગઈડીઓ લેતા એ બધા જતા રહ્યા ને માતા લઈ જઈ. એક બેન 3 ઘરે ખુદનો નગાડો વાગી ગયો છું. વકરીઓ બંધ થઈ જઈ છે. મામા આવું સમય વેરાય હું માતા સદી બોલું ભાઈ. અને આ બોલી એમાં એક શબ્દ ખોટો હોય તો કદાચ આજ હોય બોલું છું કાલે બુનના ગોમમાં જઈને મારે બોલવું પડે. એટલે હું બંધમાં રહીને બોલનારી માતા છું. બોલ બીજા નંબરમાં મને એવું કહી દે